3264 બુટલેગરો, 516 જુગારીઓ, 2149 શરીર સંબંધી ગુનો કરનાર, કુલ મળીને 7612 ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરાયું છે અને હવે ગમે તે ઘડીએ તેની સામે ધ્રુજાવી દે તેવી કાર્યવાહી કરવામાં આવી શકે છે। અને એટલું જ નહીં, દાદાનું બુલડોઝર પણ ગુંડાઓના ઘર પર ફરી વળશે। ત્યારે ગુજરાતના કયા જિલ્લા અને કયા શહેરમાં કયા ગુંડા અને કોનું આવી બનશે? નમસ્કાર, હું છું મમતા ગઢવી અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 7612 ગુંડાઓનું લિસ્ટ જાહેર કરાયું છે તેની વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર। ગુજરાત પોલીસે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના 4 મહાનગરો અને અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી છે અને હવે દરેક શહેરમાં પોલીસ આજથી જ એક્શનમાં જોવા મળી રહી છે। હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવા પગલાં લેવાની સાથે જે ગુનેગારોએ ગેરકાયદેસર બાંધકામો ખડક્યા હશે તેની પણ તપાસ કરવામાં આવશે અને તેના પર બુલડોઝર પણ ફેરવી દેવાશે। મહત્વનું છે કે અમદાવાદમાં વસ્ત્રાલમાં હોળીની રાત્રે 20 જેટલા લુખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને 100 કલાકનું અલ્ટિમેટમ આપી ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યો હતો અને હવે આ 7612 જેટલા ગેંગ્સ ઓફ ગુજરાતની યાદી સામે આવી છે, જેમાં 3264 જેટલા બુટલેગરો છે, 516 જુગારીઓ, 2149 શરીર સંબંધી ગુનો કરનાર, 958 મિલકત સંબંધી ગુનો કરનાર, 179 માઇનિંગ સંબંધિત ગુનેગાર, 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરનાર આવારા તત્વો હવે જીવશે ત્યાં સુધી નહીં ભૂલી શકે એવા એક્શન પણ લેવામાં આવશે। જો 4 મહાનગરોની વાત કરીએ તો સુરતમાં 350 હાર્ડકોર ક્રિમિનલ સાથે 1400નું લિસ્ટ સામે આવ્યું છે। પોલીસ દ્વારા તૈયાર કરાયેલા 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ક્રિમિનલ પણ સામે આવ્યા છે। સમગ્ર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગુનાખોરીના કામો ઉપર રોક લગાવવા માટે સુરત પોલીસ દ્વારા હવે તૈયારી કરી દેવામાં આવી છે। સોશિયલ મીડિયામાં રોપ જમાવનાર વ્યક્તિઓનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમની સામે પણ આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે। તો સાથે જ એસએમસીએ 15 કુખ્યાત ગુનેગારો અને તેની ગેરકાયદેસર મિલકતોનું લિસ્ટ પણ તૈયાર કર્યું છે, જેના પર આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જ્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટ પોલીસ દ્વારા 756નું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં મિલકત સંબંધી ગુના આચરતા 221, શરીર સંબંધિત ગુના આચરતા 36, ધાક ધમકી અને ખંડણી ગુના આચરતા 11, પ્રોહિબિશનના 301, જુગારના 57 અને અન્ય ગુના આચરતા કુલ 130 ગુનેગારોનો સમાવેશ થાય છે। વડોદરામાં 825 ગુનેગારોની કરમકુંડળી તૈયાર થઈ છે, જેમાં સૌથી વધુ 377 બુટલેગરોનો પણ સમાવેશ થાય છે, જેમાં મિલકત સંબંધી ગુના આચરતા 211, શરીર સંબંધિત ગુના આચરતા 153, જુગારના 64 અને અન્ય ગુના આચરતા કુલ 19 ગુનેગારોનો સમાવેશ થાય છે। વડોદરા શહેરમાં ગુનેગારોની યાદી તૈયાર થતાની સાથે જ તંત્રએ ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની શરૂઆત પણ કરી દીધી છે। બુધવારે સાંજે શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં બુટલેગરે સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા ચંદ્રનગરમાં સરકારી જમીન પર બુટલેગરના મુન્ના પરમાર દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી। જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજથી ફરી દાદાનું બુલડોઝર ચાલશે। અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ 6 આરોપીના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા।
ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ પોલીસે જે ગુનેગારોના નામની યાદી તૈયાર કરી છે તેઓના ગેરકાયદેસર બાંધકાઓ પણ દૂર કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. અમદાવાદમાં આજે સાવન નામના બુટલેગરના કુબેરનગરમાં આવેલા ગેરકાયદેસર મકાન અને મનપસંદ ક્લબના 3જા ફ્લોર પર કરાયેલા ગેરકાયદેસર શેડને પણ દૂર કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદના વસ્ત્રાલમાં હોળીની રાત્રે 20 જેટલા લુખ્ખાઓએ મચાવેલા આતંક બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને ડીજીપીએ તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરને 100 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું અને ગુનેગારોની યાદી તૈયાર કરવા આદેશ કર્યા હતા. હવે 7612 પોલીસ ચોપડે ચડેલા નામચીનોને નાથવા આ મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. તો આ અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.